સાધુ સાધુ મેં બહુ જોયા, પણ બાપુ આ તમારા સાધુ તો પણ એક રમકડા જેવા, સ્પ્રિંગના રમકડા જેવા સાધુ છે. મોજ કરાવે છે તમે જુઓ તો. અને ભાષા થોડીક હક્કા છે હો. અને હક્કા ભાષા વાળો હોય ને બાપુ એ જ કંઈક આપી કે સમજી લેજો. પંપાળવા વાળા કાંઈ નહીં દે, લખવું હોય તો લખી લેજો. આ જે વજન વાળી થોડીક ભાષા છે ને, અમુક અમુકને પરસેવો વળી જાય, પણ એ ભાષા જ બાપુ ઉપયોગમાં આવે, સમજી લેજો. બટુક બાપુ હતા ને, આપણે જોયા છે, દર્શન કર્યા છે ઘણા બધા. હાપકડા સમાધિ છે બટુક બાપુની. બાપુ એ આપણે દરબારું ગાળ્યું ખાવા હાટું જ એમને પૂછ કરતા હતા. અને જેને ગાળ્યું ખાધી છે ને બાપુ, એ તમે જોવો તો ત્યારે બાદશાહ થઈ ગયા. એટલે સાધુને સમજવા ને બાપુ એ અઘરી વાત છે. પણ જો કે બાપુ મને, હું કઈ એવડો મોટો બહુ માણા નથી, પણ બાપુ મને લાવવા માટે ખૂબ મહેનત કરી. લગભગ વર્ષ દોઢ વર્ષથી બાપુ મતતા હતા, અને સમય સંજોગ અનુસાર ભેગું નહોતું થતું. અને આજ કુદરતી, જોકે આજે બધું મારું મન જાણે છે, પણ હવે આ તો પાછા અમને હોપડાવે. અમને કઈ, આ તો લીલા પાસ વાળા રહ્યા. કારણ કે આ તો આ સાધુ અહીંયા બેઠા છે ને બાપુ, વખાણ કરવું એવી વાત નથી. આવા એક સાધુ અમારે છે અહીંયા, અશોકગીરી બાપુ, ભોલેનાથ બાપુ. એ બાપુ ગમે ને કે આવો બેવો ચા પાણી પીવો, ઊંસા ને થાવ ને એટલે દોઢ મણની જોકે, પછી કરોડપતિ હોય તો ભલે. ખરેખર એક આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ છે, અહીંયા આવ્યા હોય, ઈ આને પગે લાગે કે આ એને લાગે, બોલો બરોબર ને? કીધું આખી દુનિયાનું હેન્ડલિંગ કરે છે ને, તો આ ભાઈડા ઉભા રહે, બોલો લાગવું એટલે લાગે. તમારે મારે એક બેન થાય તો એક એના ઉપરથી આપણે આંકડા કાઢવાના રે કે પદ આનું કેટલું છે. બસ મુદ્દો આટલો છે, બાકી નથી સમજતા તો બાવા જ કહેવાના. અને હું તો બાપુ છે ને હાથ જોડીને આખી દુનિયાને કહું છું, બાવા કહેતા નહીં, જીભમાં કીડા પડશે કીડા. તમે ન દો તો બાવાનું કોઈ આપણે નથી હકવી દેતા. બાકી આ દુનિયા છે ને, આ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર ની આકલો. બાપુ એ વાત કરી કે આપણી પાસે કે 135 રૂપિયા હતા, બોલો ના માંડવા નાખ્યા. 135 રૂપિયા કથા થાય. આપણે 1,35,000 હોય તો ન મેળ પડે. અને કરે હે ને જલસા. તમને હું હજી સમજી જ નથી કે સાધુ ને હજારો માણા બાપુ જ્યાં હરિહર ખાતા હોય, હરિહર ટુકડો ચાલુ હોય, 100 જણા આવે ને 1000 આવે બાપુ. વાડ વગરનું ખેતર, કોઈએ ન કીધું કે અમને પ્રસાદી ન મળી, તોય હજી આપણે મગજમાં બાપુ વાત જ નથી બેહતી. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી રા. ભજન તો ભજન હોય. એમાં બાપુ અત્યારે જે ભજન ને ઠીક છે, બધા ગાય છે, ઓડિયન્સ માગે છે, કલાકારો ગાય છે, એમાં હું મારો કોઈ વિરોધ નથી. પણ અમુક તો બાપુ આપણને એમ થાય કે આમાં શું, અમારો ચેક વારો વાંય આવે, તમારે ગાવું શું? અરે એવા દાંડિયારા લેવરાવે ને અમને. હવે હું ભજન વાળો માણા, અને બીજા બધા એવા રાહાડા વાળા હોય ને, મને એક રાહડો આવડે નહીં પાછું, એ માથા શું ભજન ભલા માણા. તમે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે આ ભજન અને સંગીતે બાપુ પથ્થર બોલ્યા છે, પથ્થર. કોની પાસે વાત કરી બાપુ? આવું ગાય ને અમારા ગુરુ મહારાજ બાપુ આવડી હોપડા ધક્કા મારી નેઠા પાડે. 5 લાખનો કલાકાર હોય. ભજન તો ભજન હોય મારા રામ. અને ભોજન જેને અડી ગયું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ તમને મને હજી ખબર જ નથી ભજનની. ઠાકરના દરવાજા બંધ ને મારે દિલ કી બીમારી હે ને પૂછડા હે. આ ભજન છે? ભલે ગાતા હોય ગાય, ભલે ગાય, અને ગૌરવતો હોય ભલે ગૌરવે. પણ હું તમને એ પૂછું છું કે આને ભજન છે? અને આ કયા સંતે ગાયું છે? અરે અમારા ગુરુ કહેતા તમને ખબર ન પડે, ગાયશો ને તો કે તમને વાણીનો દોષ લાગશે. તમે એમ ન માનતા કે અમે પાવરમાં આવી ગયા, તમે ગુનામાં કરી જાઓ, ગાતા ગુનામ કરી જાઓ. ખબર ન હોય બાપુ, બોલાય નહીં. પણ કોને કેવું કોને? અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા બાપુ, અહીંયા અમારા એક ભાઈ ગાતો હતો ને હું બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લઈને આવ્યા ફરમાઈશ ને, તે મેં હાથમાં લીધી. ચિઠ્ઠીમાં લખેલું મુજે દિલ કી બીમારી હે, ગાઓ. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી છે કે બીજાએ? એ કે મેં આપી છે. મેં કીધું અંદરની બીમારી હોય ને તો દવાખાને જાવ, બહારની હોય દવા તાર બાપાને કહેજે. અહીંયા મેં એ હાટું ન થાય, જાઓ.
અરે અમે ક્યાંય દાડી આવ્યા છે? જે સ્ટેજ છે, જે બાપુ ભૂમિકા છે, આ માંડવો શેનો છે? આ ઝૂંપડી કોની છે? ભજન ની બાપુ મર્યાદા હોય. એમ નામ આવું એવું નકરું નથી. આ સાધુ એ બાપુ જેવા દાંડિયા જો લીધા હોત તો અહીંયા અમે વાત હમણાં કરી કે આ ખટારા ઉભા રહે એવડા એવડા ખાડા હતા. તો બાપુ આ કેવી રીતે બન્યું? એ રાહડા લેવરાયા હોત તો આ બનત? એમ નથી. રામ ભજન ગુજુદી બાબત છે. એટલે સવારે અમે કીધું ભજન ના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ મહાપુરુષોએ એક એક શબ્દનો તોલ કરી કરીને મૂક્યો છે. આ શબ્દને તમે નું સમજી જ નથી હકી. એક ભજન છે ને બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. બધા સાંભળ્યું હોય ને ગાયું હોય તો કોણ ના કોણ પાડે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે ગાવા માંડો ને. એમ છે આ લો, એનો અર્થ શું છે મને કયો તો, કોક હું વાત કરો તો. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે ગાય બધા માથા ડોલાવે બધા. બાપુ વાણી છે, વિચાર માગે છે. તમારો અને મારો માણસનો અવતાર મળ્યો છે ને, આ એક જ ભજન કરીએ કે કોઈ અવતારમાં ભજન ન થઈ શકે. કૂતરા ગાગડા ભેંસો ભૂંડડા કોઈ ન કરી શકે. માણસનો અવતાર ભજન માટે જ મળ્યો છે. અને બીજી વાત એ કહું કે આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે. ભજન કરવાની વસ્તુ આખી જુદી છે, સંતોને પૂછવું પડે. આ તો ઉજાગરા ને દેકારા ને ગળામાં ડખા ઉભા થાય એમ નથી. ભજન છે બાપુ આખી બાબત જુદી છે, પણ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ, વાણી છે ને વિચાર માગે છે. આત્મો છે ને, આત્મો એને ભજન નો ખોરાક છે. ઈ જીવને આત્મો કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું આ નકરી ગાડીઓ બંગલામાં આટા મારીમાં મારા આટું ભજન કર. આત્મો કહે છે જીવને. બાકી માણા તો એમ કે ભજન વિના મારી ભૂખ નો, પણ તું રાત નદી મન કરવા કોણ ના પાડે છે? ભજન સમજવું બાપુ જરૂરી છે, નકરું ગાવું જરૂરી નથી. જો ભજનમાં આપણે બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે. ભજનમાં જો બેઠા હોય. એક બેન બાજુના ગામમાં કથા હતી ને, આવા માંડવા નાખ્યા હતા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? એ કે જાને હા સુધી નિરાય. જીયા બેન આજે આવ્યા બેન કથા સાંભળી. ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. બાપુ શું વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવી. કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે રાધેલું જેટલું, કેટલા બધા મોટા મોટા તપેલા, કેટલા માણા ખાય. કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને પૂછું છું. મોટા મોટા કે ટીવી ને મોટા મોટા સ્ટીરિયા, મોટા આમ સગડોળ. ઓલો તો ગાંડો થઈ ગયો. કે પણ હું તને ઈ નથી પૂછતો કેટલું ડેકોરેશન હતું. બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય. બોલો નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. નથી લાગતું આપણે બધા બહાર બહાર રખડતા એવું નથી લાગતું? ભજન વિના બાપુ આ જીવનો ઉદ્ધાર નથી. એક લખી લેજો, આજ નહીં તો કાલ. એક ઘડી આધી મેં પુણ્યા, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા રામ કઈક કરજો, નકર બાપુ આ દેહ પડવાનો છે 100%. અને કરેલું હશે ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી રૂપિયા બંગલા છોકરા બૈરા એ કાંઈ તો આપણે ઊભી ઘૂસ કરી છે. એ ઘૂસ આપણે નીકળવાની નથી. આમાંથી આપણે છૂટી જવાની વાત છે. નકર હું તો મને ક્યારેક ક્યારેક આ જાનવર જોઉં ને, જાનવર કૂતરા કાગડા ભેંસું ઊંડા, મને એમ થાય કે આમ ને હિલોળા છે. આજે વાળું પાણી કરીને નીકળતા કૂતરા ઘસઘસાટ હોતા હોય. બોલો આપણે રાંધીને ખવડાવી નિરાયતે હોતા હોય. અને આપણે તમે જોવો તો કેટલા લોહી ઉકા. છોકરો પરણાવો છે, વહુ તેડી ગયા છે, મોકલતા નથી, કોર્ટમાં જવું, વકીલ બનવું, સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું, કથા કરાવી. અરે જોવો તો ખરા આપણે લોહી ઉકાળા. હવે કૂતરા કાગડા ભેંસું ભૂંડલા આપણે જે જોઈએ બધું જોઈએ. ખોરાક, હવા, પાણી બધું જોવે ને. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ જનેતા એના બચ્ચાને પ્રેમ કરે છે. એક કૂતરી એક વિયાણી હોય બાપુ જી આવજો, અખતરો કરજો. એ માં જેટલો પ્રેમ કરે છે. પણ તમે જો આ માયા અને પૈસા અને આ જે કઈ સંપત્તિ છે ને એ માણાને એકને જોઈએ છે બાપુ, કોઈ જીવને નથી જોતી. તમે એક જોજો, પક્ષી જોજો. પક્ષી ઈંડું મૂકે, ઈંડાનું ખાસ ધ્યાન રાખે. એનો સમય થાય ને પછી એને સીવે ને પછી બહાર નીકળે. પછી આપણી જનતા જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી છણી દેવીને ખવડાવે. એને સહેજ મોટું કરે.
પછી આમ પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ક્યાંય કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, મારો હાઠું છે ને, મારી હાવું છે ને, કાંઈ લોહી ઉકાળા છે નહીં. આપણે ઘૂંચ નથી કરી બધી ઊભી. કોઈ દી હાંભળ્યું હોય પાડો સરવાઈ ગયો તો ને ભેંસાડું પૂળો લેતો હોય હાંભળ્યું કોઈ દી? અરે આપણે જો તો આપણે એમ ખરી આપણે ઘૂંચ તો જો કરી પણ નિભાવવી પડે. હવે તો આપણે ઊભું કર્યું છે તો કેવું કોને? અને આપણા ઘરમાં આપણું ચાવું સુધી હાલે, હોય 100% ચાવું સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી આપણું બૈરું આવે એટલે તો આપણે 50% નો પાર્ટનર કહેવાય. 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% હાંકવાની જો તૈયારી કરવી હોય તો એક્સિડન્ટની તૈયારી રાખજો. પછી હોય 100% હાંકો એટલે એક્સિડન્ટ થાય ને થાય, એ ગેરંટી. એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો થાય 25% જ હાલે. ટકા ઘટાડો તો એક્સિડન્ટ ન થાય, પણ ટકા બાપુ ઘટાડવાને બદલે વધારે જાય, અકસ્માત તેમાં થાય. કે મને તો એમ થાય કે અરે ભલા સ્વર્ગ જેવી દુનિયા છે, જીવે એવું આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું? મને તો એમ થાય કે મારે બધું કાલ મરી જાય. હું ભલા આપણા ગયેટા 2 ટાઈમ સારો રોટલો નથી જોયો, સારું લુગડું નથી જોયું. અને આપણે જોવો તો ખરા આમ દામ ને ઠામ, પણ આપણા ગરડા પાસે કાંઈ નહોતું, પણ બાપુ શાંતિ હતી. ખટારા ભરાય એટલે. અત્યારે બધું છે પણ શાંતિ નથી. એ લોહી ઉકાળે. પૈસા નથી એવડે એ બિચારા એમ જાગે કે આપણે પૈસા વાળા ચારે થાશું એવડે એમ નથી હોતા. પૈસા છે એવડે કે મારે જ્યાં કોઈક ચોરી ન જાય થારું એમ જાગે. બોલો તો આપણે એમ કે આમને હોવાનું ચારે. અરે જો તો ખરા વળગી માયા. આપણા ગઢ 2 ટાઈમનો રોટલો નહોતો ને તો કાલ શું થાય છે મારો ઠાકર જાણે. ઠાકર રોટલો દેશે. ઈ ભરોસો ને ઈ વિશ્વાસ છે તમને કહું. એને બાપુ મોજ કરાવી. અને તેથી એમના જીવે એવા હતા. ઘરમાં 1-2 રોટલાનો લોટ હોય ને અને માગણ આવ્યો હોય ને તો બાપુ એને ખવડાવી દે કે આને બચારાને ક્યારે મળશે, આપણે કાલ ખાઈશું. આ પરિસ્થિતિ મેં જોયેલી છે. અત્યારે તો માગણ આવે તો કે આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. બધા એમ જ છે. દઈ એક તો દે ને બાપા, પણ નથી છૂટતું જ નથી રામ. પણ આ સંતોની બાપુ સાધુની બલિહારી છે. નગર હું તો ઘણા એમ કે આ પૈસા ભેગા કરવા હાટું કરે. એટલે આ પૈસા ભેગા કરીને એમને ક્યાં બાપુ છોકરા પરણાવા. ઘણા એમ કહેતા કે આપણે હું માગે ગાવું એટલે પણ અમુક અમારે માથાકૂટ થાય જાય ત્યાં 10 રૂપિયા આપ્યા. આ સંતોને બાપુ પગે લાગે છે ને એથી 4 ગણા અમને ગાળ્યું દે. તમને ન ખબર હોય કહી દઉં. આ સંતોની ભૂમિકા છે ને ભજવવી બહુ અઘરી છે. હું મારી પોતાની વાત કરું. મને માણા બનાવ્યો હોય તો સંતોએ બનાવ્યો. આપણે કોઈ મોટામાં લીંબુ ઠરતા હોય તો કોઈ દી સલામ નથી મારી. સલામ મારા મા બાપને મારવાની હોય, તમને શું મારીને કામ હોય. પણ માણા બનાવ્યો હોય મને આ દુનિયામાં. જો આજ મને આખી દુનિયા 18 વર્ષનો બાપુ બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર માનું છું કે આખા દુનિયાના શેડે બાપુ મને બોલાવે, મને લાખો રૂપિયા આપે. એ કૃપા સંતોની છે. હું તો એક જ વાત કરું, સંતનું શરણું મળી જાય ને જિંદગીમાં બાપુ તમે ટોચે પહોંચી જાઓ. લખવું હોય તો લખી લેજો. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ આ દુનિયામાં તમારું નામ બામ ન થાય. એ આ જીવો ત્યાં જ થાય. બાકી કરોડપતિ કેટલાય વીઆઈ ગયા, કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય હોય. શું ઠેકડા ફરવાના હોય. અને હું તો એમ કહું આવા સાધુ ચારે બસ ધંધો ન કરો તોય પેટ ભરાઈ જાય. આવા બેઠા જ છે, રોટલા દે છે, આચા પૈસા માગે. મફત નથી ખાવા દેતા. પાછું કોઈ પૂછતું નથી કેટલા દી રોકાવાનું શું. અમે ઉજ્જૈનમાં ગયા હતા. પછી અમે ઉજ્જૈનમાં બધું જોવું હતું ને એટલે મેં ગાઈડને લીધો બધું બતાવવા. એ કે આ હર્ષિદીનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને અહીંયા કૃષ્ણ સુદામા ભણેલા ને અહીંયા ફલાણું ને અહીંયા ઢોકળું ને બધું દેખાડ્યું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર શું કહેવાય? કારણ કે કોઈ દી ખવડાવે નહીં થોડી ખબર હોય હરિહર એટલે શું છે. મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમારા હામું તાકી રહ્યું. મને કે મફત ખાવા દે. મેં કીધું હા. મને કે કેટલા દી? મેં કીધું તું જીવ ત્યાં સુધી હાલ ને તારું બુકિંગ કરાવી દઉં. મેં કીધું
પણ એ માન્યો નહીં, કારણ કે કોઈને દેતા જ નહોતા. એ માને ઈ ધરતી છે આપણી. રામદેવજી બાપા બાપુ જન્મા ક્યાં વિયા, ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મા, ક્યાં વિયા આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મા, ક્યાં વિયા આવ્યા? તમને નથી લાગતું કે આપણે કઈક સારી ભૂમિમાં જન્મા છીએ? આ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ. બાપુ સંત તો એમ નામ ન થાય. સંત છે ને એ ધરતીની તાકાત હોય તે સંત થવાય. અને એમ નામ બાપુ આ દુનિયામાં કોઈ પગે નથી લાગતું. એટલે મહાપુરુષોને વાણી લખવી પડે છે. તમે જો હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાજ, એક બાપુ હાચી નીતિ ઉપર જીવવા માટે બૈરાની હરરાજી કરવી પડી. તમે ઇતિહાસ તો ખોલો. આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય? તોય હારા રોવે જ છે. અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો કઈ ન. શું જોવે ભલા મણા? અયોધ્યાનો મહારાજા બાપુ એક ગુરુ મહારાજના ધ્યાનો ભરવા માટે પોતાની પત્નીની હરરાજી કરી નાખી. તમે વિચાર કરજો, અયોધ્યાની મહારાણી વેચાણા. એ તો ઠીક છે મારા બાપ, હારો ગરાગ નો જડ્યો. ગરાગ શું વાતું કરીએ ભલામણા. હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે. અયોધ્યાનો સમ્રાટ હતો. મારા રામ, તમને મને હું દુઃખ પડ્યું છે. ઇતિહાસ ખોલો. હું તો એમ કહું, ઇતિહાસ નો ખોલો તો કઈ નહીં, બૈરા નો વેસો તો કઈ નહીં. કોઈક ભૂખાને બટકું રોટલો દો ને તોય બહુ થઈ ગયું ભલામણા. પીડ્યા હોય ને ઉભા ન કરો તો કઈ નહીં, પણ કમસે કમ ઉભા હોય ને ધક્કા ન મારતા તોય મારો નાથ નોંધ કરશે ભલા. અત્યારે તમે જો જીના સામું જો બધા બાયું સડા, હું દરબાર, હું પટલ, હું કોળી, પરવાણ, મથો. શું અમને ખબર છે તમે શું છો? અરે બધા હવોની નાય ચાલીને બેઠા. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી કે આપણા દરબાર હોય તો કે દરબાર ના લો, દરબાર મંડી જાય કાઢો નક મરશું. બધા પોતાની જાત ભૂલી જાય. શું કામ? સામે ઊભું છે મોત. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ હારે નીકળ્યા ને, ઈ મધદરિયામાં પૂગ્યા. પવને દિશા બદલાવી અને આમ બાપુ ખોરડા જેવડા મોપા મીંડાનું રડવા. જાડેજા જેવો જાડેજો બાપુ રહ બળપની પાટ ઓગળી તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાવશું, મને બચાવ. તેથી તોરલે કીધું, જાડેજા લોહીના ફુવારા ઉડે એમાં મજા આવતી હતી ને? કોઈએ તમારું ભૂંડું નતું કર્યું. દરિયામાં ધબકો મારી દો, હું જીવીને કામ છે? આમાંથી તમને કીધું હોય તો મરી જાવ ને એમ કીધું હોય તો અમને મારી નાખો ને. મધ દરિયા વચ્ચે હોય તો શું કરો? કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ બજારમાં નીકળે ને બારીઓ ને બારણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો એક બૈરા પાસે બાપુ બળપની પાટ ઓગળે રોવા માંડ્યો. શું કામ? સામે મોત ઊભું હતું. એક દી તમારું મારું બધાયનું આવવાનું છે. કાંઈક બાપુ એવો જો સારા કાર્ય કર્યા હોય ને એવા કંઈક સત્કર્મ કર્યા છે ને તો જ બાપુ આ હોડા કાંઠે પૂગવાના છે. બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાવ્યા. તોરલ મને બચાવ. પછી તોરલ કે છે, હું તમારી ભેળી છું, મોજ કરો, કાંઈ નહીં થાય. અલગ ધણી હમણાં પુગાડી દે. અને એ વખતે બાપુ જાડેજાએ મનમાં ગાંઠ વાળી લીધી. એ કે જો હોડી લગભગ તો 99% પૂગે નહીં, પણ જો પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું. બાપુ આનું નામ ભજન કહેવાય. અને પછી બાપુ એ જાડેજો કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ પડ્યો પગમાં. તોરલ મને આ માર્ગ બતાવો. પછી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને ઈ દશા અત્યારે અમારી છે. કોને કેવું? અત્યારે ઘણા અમારા મોટા આંગણા ભરવા, તમે થોડાક મોડા ભેગા થયા નકર હિસાબ કરી નાખે. કારણ કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે. આ તમને ન ફાવે. માર્ગે સડ્યા છે રહેવાય દો સારું. એટલે બાપુ આ એટલું બધું સારું નથી. અત્યારે ઈ જાડેજાને બાપુ સતી તોરલના કપડા લઈ અને નદીએ ધોવા જતો હતો ને તેથી જે જગતે જાડેજા માથે વિતાડી છે ને ઈ જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા મણાઈ કે હું માણા બન્યો ને હું બનવાઈ દો સારી વાત છે. ભક્તિ બાપુ અઘરી છે, પણ સત્યને છે ને બાપુ તમે પરેશાન કરી શકો, પરાજિત ન કરી શકો. એક દી બાપુ વિજય સત્ય નો જ થાય. એમ નામ દુનિયા પૂજતી નથી, એમ નામ દુનિયા યાદ નથી કરતી. એટલે મહાપુરુષો વાણીમાં એવું લખે છે કે
પુરુષો બાપુ વાણી છે ને વાણી એમાં તમે ઉતરો ને તો જ મજા આવે, વાણીનું મંથન થાય તો જ મજા આવે. બાકી તમને પછી હું તો એમ કહું આ રામકથા છે ને, આ રામકથાનું શું બિહારીનું શું કામ છે? જોકે વક્તા અમારા ઓળખીતા છે વાલદા બાપુ, એમનું કામ એ સરસ મજાનું, પોતે વિદેશમાં કથાયું કરી આવ્યા છે. પણ હું એવો વિરોધ નથી કરતો કથાનો, પણ હું એમ કહું છું કે કથાની જરૂર કેમ પડે છે? વાત તો એક ને એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આગ, બીજું કઈ કથા બાપુ બેહાડ્યા પછી આપણા ઘર સુધી પોગવી જોઈએ તો કથાનો મતલબ છે. એટલે મહાપુરુષો કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. એ આવા સાધુને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. હાલો હાલો થોડોક સિટી નો મારો અવાજ આપજો થોડો. હાલો નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને. સંત બના રે ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. જેને ત્રાજવે તોડી સાધુડા હે માળે ગણતા સંતને. સંત બના રે ભાઈ નથી પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ઘરની નારી ને રુદિયાનો તારડતા સંતને. સંત બના રે ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. તમને અને મને બાપુ મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે દીકરા કાપવા પડે, બૈરા આપવા પડે, હિમાલય ઘડવું પડે, તેલમાં તળાવવું પડે, તો ભક્તિ કરવી શું કામ જોઈએ? નથી લાગતું આપણને કે આ ધંધો જ ન કરાય. કર્મની ગતિ બાપુ કોઈને ખબર જ નથી. કર્મની ગતિ શું હોઈ શકે? દુનિયા જે વાતો કરતી મને નથી ટપા પડતા. આ કર્મની વાત કરે, ભાવની વાત કરે, મને બહુ નથી હૂજતું. તમને હૂજતું હોય તો સારું કહેવાય. એક ધર્મરાજા જેવો ધર્મરાજા બાપુ યુધિષ્ઠિર પોતાનો હક માંગવા માટે યુદ્ધ 18 દિવસનું યુદ્ધ હાલે
અને છેલ્લે બાપુ વસુંધરા પોતે એક આ 5 ફૂટ જગ્યા એને નો જડે ને હિમાલય હાડ ગાળવા જવું પડે તો કર્મની ગતિ શું હશે? એના હક માટે કૌરવ પાંડવનું યુદ્ધ થયું. યુદ્ધ શું કામ થયું? ઓલા બધું લઈ લીધું એટલા માટે જ તેને. જે ધર્મની રખેવાળી કરવા વાળો માણા એને જો 5 ફૂટ છેલ્લે જગ્યા ન મળે તો આ કર્મની ગતિ શું આપણે કરવી? શું માનવું? શું રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું કર્મની ગતિ હોઈ શકે? ટપા નથી પડે એવું આમ થઈ થાવે થાશે. ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મય બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. યમના દૂત તેને લેવા માટે આવે અને ભીષ્મ એમ કહી દે કે તારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો બાપુ. છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આ શું કર્મ હશે? આ બધા કે હારું કરો એટલે હારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે હારું કોને કેવું, ખરાબ કોને કેવું? આ રામે કૃષ્ણએ શું ખરાબ કર્યું હતું? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલે બાણ મારીને પૂરું કરી દીધું. બોલો, કર્મની ગતિમાં બાપુ તમારી મારી કોઈ શક્તિ નથી. કોઈ આપણે તમે આને આંબી શકી. સગાળ સા વાણિયાનો દીકરો બાપુ, દીકરો કાપવો પડે કેવડી મોટી વાત કહેવાય. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે, મોરધ્વજ રાજા કરવત મેલાવી જેને દેવેરાયવા, રુદિયા જેના રડતા, રુદિયા જેના રડતા. સાધુડા હુળીએ ચડતા સંતને સંત બના રે ભાઈ નથી મફતમાં મળતા. પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ એના ચડતા. ભવના બંધન ટળતા સંતને સંત ભણા રે રાયા તું મને ઓળખા વિના રે એ ચોરાસી નહીં મટે. બ્રહ્મણા ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં
સઠીના ઈ ચૂકે નહીં પછી હુનારી કરો તમે આખી જાડા પરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં અને ઈ ભલે હોય ભગવાન કર્મ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે ઈ હોય ભગવાન પરાસીનાઈ પીપળે એ બોલો ભીલે લઈ લીધા એ બોલો ભીલે ભજન છે ને ભજન સંતોએ માથા ઉઘાડીને ઓપન કરી છે પણ આપણને બુઝારું એવું ઢાંક્યું હોય ને એટલે ઉતરતું નથી ભાઈ કારણ કે આમાં તો વરસાદ પડતો હોય ને વરસાદ એ 2-5 ગામ સુધી તો હરખો જ પડતો હોય ને એમાં ચેને શું લેવું છે એ ખબર હોવી જોઈએ ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે ડોલ મૂકે ડોલ જેટલું આવે માટલું મૂકે માટલું આ જેટલું આવે અને કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે શું લેવું છે એની આપણને ખબર હોવી જોઈએ બાકી બાપુ સંતોએ જે વાણી બનાવી છે ને એ વાણી બાપુ જો જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય એવું છે કારણ કે આમાં એવા બુદ્ધિના ગાળિયા થયા ને ત્યારે એટલે ભજન હારે બાપુ લેવા દેવા નથી અમને જ્યારે ઘૂંચમાં નાખે અમને એમ થાય આપણે જે ખોટા માર્ગે હોય એવું લાગે મને એક ભાઈ મને કે જેસલનો ઇતિહાસ તો જોવો એ કે ગાયો મારી કૂતરા માર્યા ફલાણું માર્યું પૂંછડું માર્યું એને સમાધિ હું દર્શન કરવા જવું ડફોળ નથી કે દુનિયા ડફોળ નથી મેં કીધું દુનિયા નહીં પણ તું હું બે હોય એવું લાગે ડફોળ આ દુનિયાને આપણે કેમ ડફોળ કહેવી એ કે પણ જોવો તો ખરા આ ગાયું ને મોરલા ને આ તેને બધું માર્યું જાનું લૂંટીને આની સમાધિ હું દર્શન કરું તો મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય 100 મણ દેતવા જોઈએ એક બાકસની હળે ડાળો તો મેં કીધું 1000 મણનો ઢગલો હોય તો રખ્યા થઈ જાય ને તો કે હા એવું ખરું તો મેં કીધું એને એવું કંઈક કર્યું હોય છે ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં શું ફેર પડશે હજી આવા સંશોધન કરે બોલો આ ભક્તિ જેદી કરે ભજન સમજાવી વાત જ નથી રામ એક ભજન કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે નહીં કહો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય અમે કહીએ છીએ હોય હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આ બાપુ સદગુરુ મહારાજની કૃપા હોય ને તો સમજાય કોઈ નિહાળમાં પણ આવતો ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું હાથીનું લગાડ્યું તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું કામ લગાડ્યું બાપુ ભલે તમે આનંદ કરતા હોય બાકી બાપુ વિચારવા જેવી બહુ વસ્તુ છે અહીંયા આપણી 4 આંગળની જગ્યા છે હાથીનું માથું આવડું હોય અહીં ફિટ થાય તમને કેમ લાગે બહુ બાપુ માથાકૂટ વાળું છે એ તો માથે બાપુ એવો ધણી હોય ને તો બાપુ સમજાય બાકી સમજાય નહીં બેડીયું ઠૂઠા વીણતા થઈ જાવ જો બહુ ગોતવા મથો તો આ ઈ બાપુ મહાપુરુષોની વાણી છે પોતાના અંતરની એક વેદના છે આ વાણી છે ને સંતોની પીડા છે અંતરથી નીકળે અંદરથી ઉગે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી આખો ડામચો નાખી દો ને તોય નો ઉતરે શું કામ માલપાથી ઊભી થઈ છે એમાં આપણે ઘરમાં છે ને અમુક ના ઝઘડા નથી પતતા શું કામ આપણે ઊભા કર્યા છે એટલે નથી પતતા ઘરમાં બાપુ વંટોળિયા નો સડાવ અને બહારના છે ને બહારના ખબર પડશે ને કે ઘરમાં લાગી છે એટલે આવીને ગાંઠલે રેડ છે કોઈ પાણી નહીં રેડે એટલું સમજી લેજો એ તમે જ્યાં સુધી આમ હાઠો નહીં થઈ જાવ ને ત્યાં સુધી તમારા ઘરની ચા પીશે ને તમારા બાપુ કટકા કરાવશે હા આખી દુનિયા બધાને ખબર છે આ તો હું વરાળું કાઢું ભાઈ તમને નથી ખબર એક અમારો બનેલો દાખલો તમને કહું આ હકીકત છે જોક્સ બોક્સ નથી એક પતિ પત્ની રહેતા હતા ને ભાઈ કરતા ખેતીનું કામ ને બેન ઘરનું કામ કરતા હતા તો બેન રસોઈ બનાવતા હતા ને તો એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હતું
એ બેન એને વિચાર થયો કે લેને આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ, ઓલો આવ્યો બપોરે જમવા બેઠો અને બધું આપ્યું, રસોઈ બનાવી હતી ને બધું આપ્યું અને પાપડ મૂક્યા. હવે આપણે સાના માના ખાઈ લઈ તો કાંઈ વાંધો નહીં, પણ વંટોળિયા જ આપણે ઊભા કરી છે. એ ભાઈ કે આ પાપડ ભાંગી દે. ઓલ બેને કીધું એ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે હું તમારી વહુ છે વાત બધી બરોબર, પણ ભગવાને હાથ નો આપ્યો કે મોઢામાં હાથ આપું ભાંગી. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. આપણું બૈરું આપણને ઓળખતું જ હોય અને આપણે આપણા બૈરાને ઓળખતા હોય. પણ આ અમુક અમુક છે ને વધારે પડતા કરંટ કાઢવામાં ભડકો થઈ જાય છે. એમને એમ કે ફૂલ લાઈટ થાય છે, ફૂલ લાઈટ થાય છે, ત્યાં ઉડી જાય ગોળો. બેન ને કે ભાંગી દેવાનો છે, બેન કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હજી હાલો તમને દેખાડું, બે રખડે નોખા નોખા. હવે કે સમાધાન કરાવો ને હવે પાપડ નો ભાંગે બૈરા રે તમારથી. શું તમારું સમાધાન? કપાળ કરાવે, માંડ મેળ પડ્યો તો પાપડમાં ભાંગી નાખ્યું ઘર. લ્યો હવે પતે. હારા રખડે છે અને અમુક આ મળી ગયું છે પાપડમાં ઊભું કરે. બોલો, અરે જિંદગી મળી છે, મોજ કરો. હું તો આ બેનું છે ને, બેનોને ખાસ સલામ કરીને કહું, આ બેનું છે ને એક શક્તિનો અવતાર છે. બાપુ તમારા ઘરમાં દીકરી હોય, માં હોય કે પત્ની હોય, બાપુ એને હાચવજો. આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી આપણા ઘરે છે. પછી આપણી દીકરીને સિક્કા પડે ને કોકની દીકરી આપણે આને કઈ ખબર જ નથી પડતી, આને કઈ ખબર જ નથી પડતી. એટલે આવી ખબર નહોતી પડતી એટલે જ તમારે અહીંયા આવી છે. નકર બીજું સારું ન ગોતત. નિભાવી લો ને બાપા. અને નાની વાતોમાં જોઈ છે આપણે, આ તો બધાને ખબર જ છે. પણ આ બાપુ છે ને ખરેખર હકીકતમાં સાચું નથી. આ કરાય નહીં. તમે બે દી બહાર ગામ જાઓ ને તો તમને આમ કડવા થોડેક હાલો ઘરે. બાપુ ગામનો સીમાડો કોઈ દી ન જોયો હોય ને એક કુટુંબના પરિવારને છોડીને બીજાના પારકાને પોતાના કરવા, આ કોઈ નાની વાત છે? હું કે બેનો બેઠાને વખાણ કરું એવી કોઈ વાત નથી. પણ બાપુ જે સમર્પણ માં કરે ને, દીકરી કરે ને, એ કોઈની તાકાત નથી. આ તમે કદાચ 5 લાખ રૂપિયા આપી દો ને, એને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો પોતાના કુટુંબને, પરિવારને, મા બાપને છોડી, અરે પોતાની જન્મ ભૂમિકા છોડી દે. અને અમુક બાપુ દીકરીઓના એવા હારિયા મળ્યા હોય ને, એની જિંદગી સુધી બાપના ઘરના મોઢા નથી જોવા દેતી, તોય બાપુ દીકરીઓ પડી રહેશે. અને સમર્પણ કહેવાય. તોય પાછા આમ કરી નાખું, ફલાણું કરી નાખું, હવે કરી નાખી રહીશ. પછી અમુક કોથળીઓ તોડીને તમે જો ઘરે બુસ્કોટ ખંભે નાખીને આવે. અને ફરી આમ જઈને રોટલા મળ્યું મારી નાખી. હવે બેટા તું બીજું કરી શું? હવે તારાથી બીજું બને શું? પછી હારા ઘરની દીકરીઓ હોય, હવે આ બધું જોવાતું ન હોય, ઘરમાં વસ્તુ ન હોય, આ પીને નાટક કરતા હોય. પછી દવા પી જાય કે કેરોસીન સાંટે ગમે એ કરીને ખોવાઈ જાય. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના અધવચ્ચે ઘર ભાંગે. પછી ખપ પડે ઘટીમાના. પછી માયું રોટલા દે. એના કરતા બાપુ જે છે ને એ મળ્યું છે ને એની મોજ કરી લ્યો. મને તો એમ થાય બાપુ જીવન જીવો. અને બેનું નહીં ખાસ કહું કે તમે ફેશનમાં માપ રાખજો. હા, મારી વાત બાપુ બેનું કડવી લાગે મારી, પણ હું તમને એક સત્ય હકીકત કહું છું કે તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એટલા માટે મારે કહેવું પડે. આ રામાયણ છે ને, રામકથા હાલે છે ને, હું તમને અમુક દાખલા જેવા આપું કે તમારે કાન પકડવો પડે. પછી મને તમે સીતારામ જય માતાજી કરવા જ કરજો, ન કરો તો કે આપણે એવું કાંઈ છે નહીં. આ મેં કઈ કોઈને પૈસા નથી દીધા, હું બોલું છું તમે સાંભળો છો. આ મારો ભગવાન. પણ એક વાત તમને કહું, આ રામકથા છે ને, એમાં પ્રસંગ આવ્યો હોય છે અને નહીં આવ્યો હોય તો હવે આવશે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. રામકથા કે છે ને, તો તમે એમ માનો છો સીતાજીને શક્તિ જ નહોતી તે રાવણ ઉપાડી ગયો? તમે શું માનો છો? એ જ શક્તિ તમારામાં છે. હું એમ કહું, તમે એટલે કહું છું શક્તિનો અવતાર છે. માં ભગવતી સીતાએ જો રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પાડી હોત ને, તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. એ ભગવતી બાપુ અગ્નિનો ગોળો હતો. પણ એ આજની દીકરીઓને બાપુ કેડો પાડીને કીધું છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ રખડે છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય કે દીકરો હોય, લક્ષ્મણ રેખા બતાવીને છે વેમમાં ન રહેતા કોઈ. અને જે બાપુ ટપી ગયા છે ને
એ બાપુ રોતા નથી આવડતું, લખવું હોય તો લખી લેજો. બાપની એક એક મર્યાદા હોય, દીકરાની એક એક મર્યાદા હોય, માની એક એક મર્યાદા હોય. આ મા બાપને બાપુ છોકરાઓ જે આશ્રમમાં મૂકવા જાય છે ને એમાં 100% છોકરાનો વાંક નથી, પણ આવું અમારે બોલાય નહીં. છોકરા પછી એમાં પાછા છોકરા પાસે કેવા હોય ખબર છે? વહુ આવે ને પછી કંદડતો હોય છોકરો, વહુ આવે ને પછી મારા દીકરા મોકલે એટલે કે નામ વહુ નું આવે, આપણું નું આવે. અમુક અમુક તો આવા છોકરા હોશિયાર થઈ ગયા. પછી બીજાને એમ થાય મારે બેટો હતારું તો હાલતું તો ઓલી વહુ આવી કે ઈ કપાતર છે. વહુ નહીં, આ એમનો જ કપાતર પાયકો છે, એને જ મોકલ્યા છે. આ તો વહુ નું નામ લેવા આટલું રાહ જોઈને બેઠો તો બૈરું આવે પછી મોકલવીશ. માને બાપને જાળવો બાપુ, 2 ટાઈમ સારો રોટલો દો. એને ઈ હતા ને એટલે આપણે સહી. જીવતા જાગતા ભગવાન માતાજી જે તમે ગણો એ મા બાપને ચૂક્યા એટલે ગયા. તમને કહી દઉં, મા બાપને હું તો એમ કહું પગે લાગીને તમે જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. અને માને પગે લાગીને તમે જાઓ, અખિલ બ્રહ્માંડ નું મંદિર હોય ને એ મંદિરમાં તમે પગે ન લાગો તો મારો નાથ બાપુ એમ ન કહીએ કે આ બેટો મારો પગે નથી લાગ્યો. માની ઈ શક્તિ છે, તમે એક ખ્યાલ કરજો. અને માને મા બાપને દુખી કરવા તો એ તો તમારી મોજ, પણ દુખી કર્યો ને છેલ્લે બાપુ જો રોતા આવડે તો આપણી વાતને યાદ કરજો. કથામાં ઓલો દરબાર આવ્યો તો શું કહેતો હતો? મા બાપ વિયા ગયા છે ને તમારા જેથી બાપુ ટાંટિયા નહીં આંબે ને તેથી આ વાત સંભાળીને તમારે રોવું પડશે, બાકી કોઈ તમારું બાવડું નહીં પકડે. લખવું હોય તો લખી રાખજો. અને માન બાપના બાપુ જો કાળજા ઠાર્યા છે ને તો એના આશીર્વાદ ને એની આંતળીની દુઆ મળી જાય ને, વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો બાપુ હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. મેં જિંદગીમાં સારું કામ નથી કર્યું. મેં હમણાં કીધું ને મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હું ખટારાનો ડ્રાઈવર હતો, બીજા રાજ્યમાં 15 દિવસ મહિને એક ફેરો કરીને આવતો. પણ આપણે કોઈને સારું કામ કર્યું જ નથી. કોઈ સાધુ સંતે સીતારામ નથી કર્યા, 10 રૂપિયા નથી આપ્યા, મંદિરે નથી ગયો ને કાંઈ નથી કર્યું. પણ જિંદગીમાં બાપુ એક જ કામ કર્યું ને, મારી માને અને મારા બાપને જાળવ્યા. એમાં મારો અત્યારે મેળ પડી ગયો. કોઈ સારું કામ નથી કર્યું જિંદગીમાં. આપણી બજારે બાપુ માગણ ન આવે કોઈ, પછી ક્યાં વાત છે કે એન પર ઓલો કપાતર રહે છે એનો જ હોય. માગણે મને ઓળખતા હતા બોલો, અને ઝઘડા સિવાય કામ નથી કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. કહેવાનો મારો મિનિંગ બાપુ સલામ નથી મારી કોઈને. મેં મારા મા બાપ સિવાય કોઈને પગે નથી લાગ્યું. અને ખટારો આંકો બીજા રાજ્યમાં જો હજી મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારજો. બાપુ આ સ્ટેજની વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, જિંદગી એનું નામ કહેવાય. મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલા મને. અરે બાપુ તમને અને મને જીવન મળ્યું છે, તમે જોવો તો ખરા. આપણા ગઢાને 2 ટાઈમ સારો રોટલો નથી જડ્યો ભલા મને. થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા. અત્યારે કોઈ પહેર્યું થીગડા વાળું? અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યાજ એવડા એટલે આવા તો એમે પહેરતા જ હતા. ખબર જ નહોતી આવું ટાણું આવશે, નકર તો હાસ્યું રાખ્યો તો એમે પહેરતા. અરે જો તો ખરા સમય આવ્યો એ ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા થાળીઓ રખડતા હોય. ભિખારી દાળ નાખજો, શાક નાખજો, પાપડ નાખજો. અરે તમારી દશા જોવો તો ખરા. આ ભણી ગણીને જોવો તો ખરા, દુનિયા એજ્યુકેટર બની જઈ. આમ ચકડું આમ ઘી ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું ભાડું નથી ખપતું. એટલે દારૂ 2 લીટરના પીપડા બાવળિયા વેગે તો ખપી જાય. ઊંધું નથી થઈ ગયું બધું. તમે જુઓ તો ગાયું રોડમાં રખડે, કૂતરામાં અહીંયા બંગલામાં છે, સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે, એટલે જોડા છે એ શોરૂમમાં છે. આ વાહન બનાવ્યા ને, વાહન એ માણાના હાલવું ન પડે ને, ટાંટિયા ન તોડવો પડે એટલે વાહન બન્યા. તે તમે અત્યારે જોઈને તો સારું આપણને એમ થાય ભેંસું મેટાડોરમાં જાય છે, માણા સડા પહેરી પહેરી હવે 5 વાગે હાલી હાલી નીકળે. આપણે એમ થાય તમારા હાટું વાહન બનાવ્યા હતા, તો એમાં ભેંસું લઈને જાય. બોલો આપણે એમ થાય આ ભણી ગણીને દુનિયા સુધરતી જાય છે કે બગડતી જાય, આપણે ચારક મગજ કામ નથી કરતું. અરે ભલા માણસ શું સમયનું પરિવર્તન કરી નાખ્યું. અને આપણે બીજા કોઈ આ રામકથાની મારો કહેવાનો અર્થ એ છે કે આ રામકથા તમે બેહાડો અને રામકથા વંચાય એની સાંભળો. અને વક્તા બાપુ રામ ને ભરતનો પ્રસંગ આવે અને રામ ને ભરતના ભાઈ ભાઈના પ્રેમની વાત કરે
અને આપણે ભાઈ ભાઈમાં જો દુમેળ હોય ને કથા સાંભળ્યા પછી ઘરે આવે ને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી. આ સંતો છે ને બાપુ, આ એમ નામ તાજું રાખવા હાટું થઈને એટલે મથે છે કે કથાયું આમ નામ કરીએ. બાકી કથાયું બેડ્યા પછી રામને અને દશરથને જે પ્રેમ હતો એવો આપણે આપણા બાપને પ્રેમ શેક નથી, તો જોવું પડે ને. હાવ વહુના ડખા ન મટે, દેરાણી જેઠાણીના ડખા ન મટે, મા દીકરાના ડખા ન મટે, તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, અમારા કલાકારોને, આમને અમારે તો રોજે રોજ તારીખો આવે. ભલે આવતી ઉતરવું ઉતરે ને કઈ નહીં, આપણે ડટા લઈને ઘર ભેગા થઈ જાય, ભલે મરે ભલા મને. પણ આપણે નથી ગમતું, નથી ગમતું, નથી ગમતું. કથાઈ વાળા તો કે લ્યો હાલો શું કેવું. એક ભાઈ મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રિયા રિયા ડીંગો ડીંગ ડાંગા મારો. એટલે પણ મેં કીધું નો માઇન્ડ તો મારે ચાદર, પણ મને કે આવું શહેરમાં શું બોલો ભગવાન હોય તો કે મને દેખાડો તો મેં કીધું કાન છે તને કે હા? મેં દેખાય કે દેખાતો નથી. તને તારો કાન નો દેખાય ગધેડા થોડો એમ ભગવાન દેખાય તને? આ નકર બેટા આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે ને એટલું જ છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે ને. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર બાપુ એક તાલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર નથી. જો છે તો છે ને નથી તો નથી. કોઈ પુરાવો કોઈની પાસે નથી. પણ તમે એક જમીનમાં દાણા નાખી દો અને મારો નાથ બાપુ આમ અથર કરીને તમને દાણા આપે, અને દાણામાં બાપુ એક એક દાણા ઉપર કવર ચડાવીને આપે છે. એમાં તમને નથી નક્કી થતું? બાજરાનો એક દાણો વાવ્યો હોય ને એનું ડુંડું થાય, એ ડુંડામાં બાપુ દાણા ઉપર કવર ચડાવેલું હોય. ઘઉં હોય તો ઘઉં ને દાણે દાણે કવર ચડાવેલું હોય. મકાઈ હોય તો મકાઈ ઉપર ચડાવ્યા. કોણ તમે હું ચડાવવા જાય છે? તોય હજી ભગવાન, એટલે આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે છે, તોય હજી ભગવાન ગોતો છો ક્યાં? અને કામ શું છે ભગવાનનું? હું તો ઘણી જગ્યાએ કહું એમ કહું ભાઈ તમારે ભગવાનની ભક્તિ કરતા હોય કે આપણે ભગવાનને ભજન કરવું, ભગવાનનું ભજન શું કામ કરો? હાલો કદાચ કોકને કઈક જરૂર હોય કે આપણે ભગવાન ભેગા થાય તો કામ છે, તો કામ ભગવાન ભેગા થાય તો નક્કી શું કર્યું છે? ભગવાન ભેગા થાય આપણે આ જોઈએ છીએ માગવાનું શું નક્કી શું કર્યું છે? કોઈને ખબર? કોઈને ખબર જ નથી, એટલે ભેગો નથી થતો. નક્કી કરીને તમે નીકળ્યા હોય કે મારે ધાંગધ્રા આવડી આ વસ્તુ લેવા જવું છે, તો ધાંગધ્રા આવે, પણ વસ્તુની ખબર ન હોય તો ભગવાન જોઈ બાપુ એમ પતે એવું જ નથી. સંતોની બલિહારી છે. સંતો બાપુ આ બુદ્ધિના ગાળિયા થયા છે ને એમાં દુખી થાય. એક ગામ હતું ને એમાં એક દશરાજ આપી દઉં, પછી એકાદું ભજન કરીને પછી હજી આપણે દીકરાને સાંભળવાનો છે. 2 ભાઈબંધ હતા ને, કાંઈ કામ ધંધો નહોતો કરતો. ટાઈમ થાય ને જમીન કપડા બપડા બદલીને તલાવની પાડે જઈને બેહે. એનો બાપો નીકળેલા એ કાંઈક ધંધો કરો, ધંધો અમારે કામ કરવાનું, તમારે આંટા મારવાના. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા હતા કે હાલ કંઈક ધંધો કર્યા ઘરે ડખા થાય. તો કે આ કરીને મનમાં ન બહુ નક્કી ન થયું ને, પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસાની માથા કોઈ ઘરે પૈસા આપી દે, પછી શું ડખા થવાના? બોલો કે હા એ તારી વાત થાય. કર્યું બધું ભેગું અને એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મોડું પૈસા બનાવું, તું મેળ હોહોના ડટ્ટા બનાવો, 2-3 તિજોરી ભરી લઈને પછી બધું હંકેલો કરી લે. એ કે હા એ તારી વાત થાય. અડધી તિજોરી ભરીને બોલો કે પૂરું કે આ ભૂલ થઈ જાય. આમ આ બે હું બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી, ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જાવ? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર, પણ સિક્કો 15 નો લાગી ગયો. એ કે જોતો ખરો આ 15 નો સિક્કો, 15 ની નોટ લઈને જાજો. એક શાંતિ રાખીને કે ગામડામાં જવાય. કોક ડોવા બાપા બેઠા હોય દુકાને, કોક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય એમને ન ખબર પડે. તમારે ગામ જેવું ગામ હતું નાનું એવું, અહીંયા ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેન્ટ વેચતા છે. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે આ લાવો આપો. 15 ની નોટ આપીને તો બાપાને પરસો વળજો. એટલે કે 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા રોજ કે શહેરમાં જાય, પણ કોઈ બોલ્યું નહીં કે બાપુ 15 રૂપિયામાં થોડા એમ જૂઠું બોલતા છું. ના એ કે આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલે એમને એમ જો કે આના 8 આના આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. સારું એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. હાથની 2 આપી ને
છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથ હાથની ચારે બહાર પડી હતી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું. તારે આપણને એમ થાય ખરા બુથીના ગાળિયા નથી તો આમને મોંઘવારીને ભજનને આમને હું લેવા દેવા. કહેવાનો મારો અર્થ એ છે કે તમને ને મને માણસનો અવતાર મળ્યો, હાવ નકરા આટા મારવામાં જિંદગી ન કાઢો, કાંઈક ભજન કરો. એટલા માટે બાપુ એક દાસી જીવનની રચના છે, દાસી જીવનની બાપુ વેદના છે વાણીમાં છે ને. દાસી જીવન કહે છે સાયાજીને કહેજો આટલી મારી. ઈશ્વરના બાપુ હજારો નામ છે, પછી જેને જે ભાવથી ભજ્યો ને એ ભાવથી બધા એને કીધું. સાયાજી કીધો, કાનો કીધો, રામ કીધો, કૃષ્ણ કીધો, બધા હજારો નામ છે. સાયાજી નામ છે ને એ કૃષ્ણ પરમાત્માનું છે. અને ભીમ ભેટા પછી ભ્રમણા ભાંગી દાસી જીવનની. એ દાસી જીવન 18મા ગુરુ ભીમ. બોલો 17 કર્યા તો મેળ ન પડ્યો. હવે આપણે એકમાં શીનો મેળ પડે? માથાકૂટ વાળું છે. પણ સદગુરુના શબ્દ ઉપર બાપુ જો તમને ભરોસો હોય, સદગુરુના એક આપેલા નામ ઉપર જો તમને વિશ્વાસ હોય તો બાપુ કામ થઈ જાય. સદગુરુના ખીચામાં કાંઈ છે નહીં કે મુક્તિ આપી દે આપણને. એ કે માર્ગે હાલવાની તૈયારી હોવી જોઈએ. દેવાયત પંડિતને 750 સેવક હતા, પરીક્ષા કરીને 4 જ વધ્યા. હાલો હુરો વણવીને ઢોંગો. અત્યારે બાપુ લગભગ પરીક્ષા કરેલી કઈ વધે જ નહીં. અત્યારના ગુરુ ચેલામાં ઘણો બધો ફરક છે. ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી, એટલે બધા ધંધો ખોલ્યો. ને હું તો એમ કહું ગુરુને પરસેવો ન વાળી દે બાપુ. તન મન ધન તમને હોય પણ જો અમને પોગાડો નહીં તો તમારી ને તમારી બેની ધોગતી નહીં. પણ કોઈ ઈવડા માગતા નથી ને આવડા કઈ દેતા નથી. હું સંતોનો વિરોધ નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ કોઈ પણ દુકાને તમે જઈને ઉભા રહ્યો તો તમારે કહેવું પડે કે 2 કિલો ખાંડ જોખી દે ને કે એની પાસે તો 18 વસ્તુ છે. તમે બોલો જ નહીં તો વાણીઓ તમને શું જોખી દે? એમ સદગુરુ પાસે તમારી માગણી જ ન હોય તો સદગુરુ તમને આપે શું? કોઈની વેદના જ નથી. કદાચ માગવા જાય તો કે બાપુ મારા છોકરાનું હક પણ નથી થતું, બાપુ મારે પૈસા નથી, ધાબુ ભરવું છે, બાપુ મારે આમ નથી. એટલે એના હાટવા બાવા બન્યા છે. એની વાત નથી બાપુ, જીવનના ઉદ્ધાર કરવાની વાત છે રામ. એટલે દાસી જીવનને 17 ગુરુ કર્યા ને ત્યાં સુધી મેળ ન પડ્યો. 18મા ગુરુ બાપુ ભીમ મળ્યા ને પછી બાપુ એની ભ્રમણા ભાંગી. એટલે દાસી જીવન બાપુ એને વાણીમાં કહે છે, શું કહે છે? સખી એ સોન મારે પહેરી લેજો, પહેરી લેજો. ભગવો તમે બે સાયાજી
આટલી એ મારી વીની આટલી એ મારી વીનતી આટલી એ મારી વી ભરતભાઈ જેઠાલાલ છોડિયા કડિયાત પરિવાર અમદાવાદ 1,51,000 રૂપિયા આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી છે તો બોલો મારા બાપ છે તો બોલો. હા બેટરી ડાઉન થઈ જાય. મારી આ છઠ્ઠી રાત છે. હળંગ ખેંચું છું તો આ તમારી સામું એટલી રાડ્યું પડું. તમે એક જે નથી બોલતા. બાપુ આ મારો દીકરો બેઠો અમે કાલ હતા ને એ બાપુ ઓડિયન્સ હતું ને આપણને એમ થાય કે આપણે આંતરડા તોડી નાખી બાપુ એવું ઓડિયન્સ. એક સામે દાદ આપે પૈસા હાકલો પડકારો બાપુ આમ તમે જુઓ તો આપણને એમ જો કે મારા છે ને એટલે બધા થોડા કડકતીમાં વધારે છે. આપણે તો હમણાં તો એ આપણા ભજનમાં આવે છે એ મોટી વાત છે. હા માર્ગે સડ્યા છે હળવા હળવા બોલશે પણ હું ગાવાનું ચાલુ કરી દીધું તો હજી એ નથી કુણા પડ્યા બોલો ને કે આ કરવા જેવું છે. અરે અમને બાપુ કાલ 4 વાગ્યા સુધી હો એ કે બાપુ હજી ઘડીક બેહો હજી. અને બાપુ ઓડિયન્સ બેનું દીકરીઓ એટલી ભાઈઓ એટલે આ ડબલ મંડપાથી ચિક્કાર ભરેલો. આપણને એમ થાય શું અમને આપણે પીરસીએ. કારણ કે આમાં તમારો ઉમળકો હોય તો જ બાપુ પ્રોગ્રામમાં મજા આવે. બાકી અમારે કાંઈ જોતું નથી. અમારે કોઈ ખાંડની વાત નથી. આ પૈસા નાખો બાપુ ફાયદો ન નાખો તમારે કાંઈ અમારે લેવું છે. પૈસા નો નાખો કાંઈ નહીં. ક્યાંય સાચા પૈસા આવે અમને સાચા મળી જાય એવું કાંઈ કઈ છે નહીં. પણ ઉમળકો જોઈએ બાપુ પ્રેમથી કંઈક આમ આકડો કંઈક દાદ મળતી હોય ને તો મજા આવે. દાસી જીવન બાપુ એટલા માટે કહે છે એની બાપુ વેદના છે અને એની વેદનામાં કડીમાં શું કીધું ખબર છે કે મારી વેદના તને મળવાની કેટલી છે કે 18 વર્ષની દીકરી હોય ને જ્યાં સુધી એના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી બાપુ એના પિયુની એને ખબર ન હોય. એની પિયુની એના પ્રેમની ખબર ન હોય. અને બાપ જેથી બાપુ દીકરીના લગ્ન કરે અને દીકરી જ્યારે એક વખત હારીએ જાય અને ત્યાંથી પોતાના બાપના ઘરે આંટો દેવા આવે અને આંટો દેવા આવે ને 8 દી કે 10 દીનો વાયદો કર્યો હોય એ 10 દી થાય ને 11મો દિવસ ઉગે અને પછી જે પીયુને મળવાની વેદના હોય ને એવી મને વેદના છે બાપુ દાસી જીવન કહે છે. કેવી ને ઉપમા આપીશ બાપુ. સંતોએ તો બાપુ એક એક શબ્દની ટકોર કરી છે. સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરતા હતા સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. માલપાસ છે તો હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચાશે. પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે કાંઈ જડતું નથી. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો બાપુ. મૂર્તિઓ આપણા રામજી મંદિરમાં હોય ને એવી છે કોઈ રૂબરૂ વાત નથી કરતી. તોય 3 દી સુધી લાઈનમાં ટીંગાઈ રહ્યા હોય. આપણે એમ કે હું ઉભા કે દર્શન કરવા તે ગામના રામજી મંદિરની મૂર્તિ નથી ટપ્પા જ નથી પડતા. તો અહીંયા આવવાનું હતું તો આ ગામમાં શું આવડું મોટું કરોડ રૂપિયાનું મંદિર ઊભું કર્યું. ઓલો પૂજારી એકલો ટોકરી વગાડતો હોય અમારા એટલા મંદિરમાં લખાઈ નાખે પછી મંદિરમાં શું છે કોઈ જોવા જાય. અમુક ગામમાં તમે જોવો તો આપણને એમ થાય કરે પાછા કે અમે 4 ધામની જાત્રા કરી તો કઈ ભેગું થયું 4 ધામની ખરે નથી દેખાતી. અરે વાયા હાલ્યું છે રામ. ભલે દુનિયા જોવો હરો ભરો દુનિયા જોવા જેવી છે એમાં કોઈ મારી ના નથી. બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને એક બાપુ હતા નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને તમે બરોબર જઈ છેડ્યા ભરાઈ ગયા જોવો ને દર્શન કરવા કાંઈ નહીં. અમે તો બધો આંટો મારવા દુનિયા જોવા ગયા હતા. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો છે ના. એ કે કાનુડાને હિંચકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે કાનુડા નીંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં કાનુડો દ્વારકા આવ્યો આ કઈ છે નહીં. કાનુડો તો બરાબર ભેગો છે. તો તમે આ દુકાનો ખોલીને બેઠા છો.
કાંઈ ન બોલ્યો મેં કાનુડો આય છે કે અહીંયા નથી આવતો રહ્યો એ કે તમે બહાર નીકળો બોલો વગર પૈસે બહાર કાઢ્યા આવી મારા બાપ દુકાનું છે બધે બાકી અહીંયા તમને કહું નકર કાંઈ છે નહીં હો જોકે જી આવ્યો તમે હું કઈ જી આવ્યો ને એવી વાત નથી પણ અહીંયા છે ને આપણે જઈએ છીએ ને એમાં બાપુ પૈસા ગણવાના માણા રાખે છે પૈસા ગણવાના તમને ન ખબર હોય મોટા મોટા જ્યાં મંદિરો છે ને ત્યાં વાહેલા બાયણે જે પૈસા ગણાતા હોય ને ત્યાં તમે જોવો તો તમને ખબર પડે પૈસા ગણવાના દાડિયા છે ઘણા નથી કહેતા ગંગાજી નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય ગંગાજી ને કાંઠે રહેતા છે રોજ ની થૂપકા દેતા હોય માલપા એમ પાપ બળી જાય અરે હા ઘરે માન બાપ છે મોટી ગંગા છે ક્યાંય પાપ ધોવાની જરૂર નથી ઈ કોઈને ગમતા નથી તમને ન ખબર પડે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા અમારે ત્યાં એક બે જણા જમીન વેચીને ટ્રેક્ટર લાયા મેં કહું આંખશો ચા જમીન વેચીને ટ્રેક્ટર લાયા બોલો અને પછી ખબર તો હતી જ નહીં કે ભાઈ હાથેડાના બીજા થાય છે હાથેડા છે ને જમીન વહી જાય પૈસા નથી મેં કીધું મોટર ઘોડે લઈને ફરો સુરનગર જાઓ મોટર નો હોય તો આની માથે હટાડું કરી હોય એમાં શું અરે બાપુ કોકની વાદ્ય નો સડી જવાય આવે બાકી જીવન મળ્યું છે મારા નામ અમૂલ્ય જીવન મળ્યું છે આપણે હમણાં કીધું એમ બાપુ તમે જુઓ તો દીકરા કાપવા પડ્યા બૈરા આપવા પડ્યા ઝેર પીવા પડ્યા જેલમાં જવું પડ્યું હુડીએ સડવું પડ્યું કાંઈ આપણે કરવાનું નથી એક કેવલ નામ આદર મહાપુરુષો કહે છે એક નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ લઈ લ્યો નામનું ભજન કરો બીજું કાંઈ કરવાનું થતું નથી મા બાપનું ધ્યાન રાખો બે ટાઈમ સારો રોટલો દો ભાઈ કુટુંબમાં મેળ રાખો વ્યસનથી આગાર્યો બસ વાહ મજા કાંઈ કરવાની જરૂર જ નથી પણ માને બાપને બાપુ સાચવજો બીજી મારી કોઈ ભલામણ નથી જો મારી વાત હુજે તો ન હુજે તો તમે જાણો ને તમારા મા બાપ જાણે પણ કરવા જેવું આ એક ખરું વ્યસન બેન તો સમજે હાલો ને કે કદાચ વધારે પડતું થઈ ગયું હોય નો તમે છોડી શકો પણ બાપુ વાયેલી પેઢીને જે નથી આમાં પ્યાલ પીડ્યા ને એને ન પડવા દેતા એટલું ધ્યાન રાખજો હા બાપુ કંઈક કુટુંબ બરબાદ થતા મેં જોયા છે એટલા માટે કહું છું ખાવા પીવાનું દુનિયામાં બાપુ મોજ કરે એવું છે બાકી તો આપણા જે વડીલો બાપુ બેઠ્યું છે ને એના કરતા અત્યારે આપણે મોજે મોજ છે પણ હવે આપણને સંતોષ નથી બધા રોવે છે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી ડોબું વિહાણું દોવા નથી દેતું તો આપણે એમ તો આખી દુનિયા રોવે જ છે આમાં આપણે ચા રોવું કઈ છે નહીં રામ ને કૃષ્ણ વ્યા દુનિયા હાલે છે આપણે વ્યા જવાનું દુનિયા હાલશે આપણેથી દુનિયા હાલે છે વાત ખોટી એટલે દાસી જીવન બાપુ આ દીકરીની એક દાખલો આપી અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે મારી વેદના કેવી છે બાપુ એ કહે છે હોય તે જાણે રે એ પરવીતી છો જાણે પ્રીત કુંવારી એ શું જાણે પીઓનો વિયોગ સયાજીને કેજો રે
આવે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી હરે નો હોય પ્રી જાણે એ વિદેશી એ મળી જાય આપણા દે એ વિદેશી એ મળી જાય આપણા દે આપણા આપણા આજ 24 તારીખ છે ને મને હમણાં એક ભાઈ ફરમાઈશ આપી પરમદી 26 તારીખ છે 26/1/2001 હું પડકારા થયા હતા આ પરમદી 25 વર્ષ થાય છે ધરતી કપના એટલે એને યાદ કરવી મને એક ફરમાઈશ હતી ને તમારે બેન શું કામ આપણે સૂટાનું કામ છે ને ઘડીક ઉભા રહ્યો ને ધરતી કપ જોકે તમે બધા સાંભળ્યો હોય આપણે ટીકર મૂડીનું ભીખાભાઈ રબારી હતા આજ આ દુનિયામાં છે નહીં પણ બાપુ એને એ લખીને ગયો છે આ ધરતી કપ આવ્યો હતો ક્યારે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની ભીખાભાઈ બાપુ વાર લખીને ગયો બાપુ એક યાદી મૂકતો ગયો જો આને જીવન જીવા કહેવાય 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર આ પરમ દિવસે આવે છે સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો કેટલા ગામડા આવરી લીધા એનું થોડુંક તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોઈ નાખ્યું ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉપર રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધોડાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમ ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે સકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો તમારા હળવદ હોરો થઈ રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને ખકડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન આવ્યો ને હા નહોતો હમાતો હા કોઈ અને બધા ખરા બપોરે શ્રી રામ જય બધા બોલ્યા તો થાતો જ નહીં અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો ને એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા આપણે એમ તો સમાધાન કોને કર્યું હું તો એકલો અત્યારે યાદ કરું ક્યારેક આંટો મારતો રહી જાય અમારું નથી માનતા તારું માને છે ભેગા રે અને બાપુ એવું જ છે તમે જો આપણો એક મોબાઈલ આવડો હોય ને મોબાઈલ તમે ગાડી લઈને જતા હોય રસ્તો ન હોય ને એટલે એમાં ઓલું શું કહેવાય લોકેશન નાખી દો ને એટલે મોબાઈલ કે
આગળ જઈને ડાબે વળજે અને વળવું જ પણ ને કે ખાઈડમાં જાઓ. તો હું તો એકલો એકલો ચાર વિચાર કરું મારે બધું 4 આંગળનું છે એનું માને છે ને બાપાનું કોઈ માનતું નથી. જોવો તો ખરા. અને એ મોબાઈલનું ન માને તે બાપુ ગાડી જાય છે. આગળ જઈને ડાબે વળજે, આગળ જઈને જમણે વળજે. ચક્કર આવે ને ત્યાંથી આમ આંટો મારીને જમણી બાજુ વયો જા. બાપુ આવી ગયા પેલું ગદપ પાસે બકરું હોય ને એમ ગાડી વાળા આમ દીધી જતું હોય. હું તો ક્યારેક કહું મેં કીધું આવું જો બાપાનું માનતા હોય તો આ ગાડી રોડ હેઠી નથી ઉતરતી ને એમાં આપણી રોડ હેઠી ન ઉતરે. જો આ મોબાઈલ કે એમ આપણે કરીને રોડ બાપુ છોડતી ન હોય ગાડી, તો તમને નથી લાગતું કે આ જીવનની ગાડી જો મા બાપ કે એમ કરીએ તો આપણી ગાડી રોડમાંથી કોઈ દી ઉતરે ને નથી લાગતું? જેવા છે એવા બાપુ આપણા મા બાપ છે ને એ જ આપણા ભગવાન છે.